અત્યારે જે કેસીસ જોવા મળી રહ્યા છે, ચીનની અંદર વધારે કેસીસ જોવા મળી રહ્યા છે, એના કારણે આપણે ભારત સરકાર સાથે સાથે રાજ્ય સરકાર અને કોર્પોરેશન આપણે બધા જ તૈયારીમાં જોડાઈ ગયા છે. અત્યારે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એ પ્રકારનું માર્ગદર્શન છે. હા, ચોક્કસ એલર્ટ રહેવાની જરૂર છે. ચોક્કસ એના લક્ષણો જેવા કે શરદી, ખાંસી, તાવ આવવો અને વધારે ગંભીર જણાય તો એને ન્યુમોનિયા થવો અને સાથે શ્વાસ લેવામાં તકલીફ થવી, એ પ્રકારના લક્ષણો છે. વાયરસ ફેલાય છે સામાન્ય રીતે જેમ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી થાય છે, અને સાથે સાથે ફોમાઇટ્સ એટલે કે એના ઉપયોગ કરેલા કંઈક હાથ રૂમાલ છે કંઈ એનાથી પણ આ વાયરસ ફેલાઈ શકે છે. અમુક જે પ્રિકોશન લેવાના છે, જેને આ વાયરસનું ઇન્ફેક્શન છે, ચોક્કસ હાથ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે ખાંસી આવે, છીંક આવે ત્યારે. સાથે સાથે એને વારંવાર હાથ ધોવાના, તમામ લોકોએ વારંવાર હાથ ધોવાની જરૂરિયાત છે. અનનેસેસરી હાથને મોંમાં નાખવાની કે આંખમાં નાખવાની જરૂર નથી. જેને તકલીફ છે એણે ભીડભાડવાળી જગ્યા પર જવાની જરૂર નથી.